કોરોના પછી ધંધાની પેટર્ન બદલાવાથી દરેક જગ્યા ઉપર લિક્વિડ કેશની ઘટાડો થવાથી ખૂબ જ મંદીનો માહોલ છે. ગણતરીના દિવસો બાકી છે સ્કૂલો ખોલવામાં, છતાં પણ યુનિફોર્મમાં હોય, સ્ટેશનરીમાં હોય કે સ્કૂલ બેગમાં હોય ખૂબ જ મંદીનો માહોલ દેખાય છે. પડતા પર પાટા સ્વરૂપે સરકારે પણ 12% અને 18% જીએસટી સ્ટેશનરી પર બુક્સ પર નાખેલો છે, જેનો પણ ભાવ વધારો દેખાય છે. અત્યારે કૃષિ પ્રધાન વિસ્તાર હોવાથી અમારે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પર નિર્ભર હોવા હોય એ પણ જરૂરિયાત પ્રમાણે ખરીદી કરે છે, એ પણ માપની જ ખરીદી કરે છે. પહેલા જેવું આખા વસ્તુ ભરતા નથી, જેના કારણે પણ ધંધામાં ઘટાડો જોવા મળે છે. ગત વર્ષ કરતાં પણ ભાવ વધારો થોડો હોવાથી એ પણ કારણ છે કે જે તે મંદીનો માહોલ આપણને દેખાઈ રહ્યો છે. હા, એની અંદર કિંમત પકડી રાખવા માટે પેજ ઘટાડવામાં આવે છે, જેથી કિંમત 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા પકડી રખાય છે. પણ પેજ ઘટે જ છે દર વખતે, નક્કી જ છે. એમાં પણ ભાવ વધારો કોટિંગ છે, જેમાં પણ જીએસટી નો માહોલ છે. બીજું કે સ્કૂલો પણ અંદરથી ધંધો કરી લે છે, એ લોકો પણ બિલ વગર ધંધો કરે, પણ સરકાર એની પર પણ કોઈ પણ પ્રકારનો દબાણ રાખી શકતી નથી અને સ્કૂલો વાળા પણ બેફામ લૂંટવાનો મોકો મળી રહ્યો છે. ના, મંદિરનો જ માહોલ છે.